રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન આપણો આ કાર્યક્રમ મન મોતી ને કાચ, એણે હવે એવા કંઈક વિચાર આંદોલનો જગાવ્યા છે જુદા જુદા સ્તરના શ્રોતાઓમાં કે સૌ હવે રસપૂર્વક એને સાંભળીને પોતાનો પ્રતિભાવ પણ જણાવતા થઈ ગયા છે. એનું મૂળ કારણ એ છે કે એમાં આપણે એવા મુદ્દાઓ છેડીએ છીએ કે જે આપણા સૌના જીવાતા જીવનમાંથી મળ્યા હોય. ગયા કાર્યક્રમમાં આપણે નોકરી કરતી ગૃહિણી કેવો એક વિશિષ્ટ શબ્દ સમૂહ બન્યો છે. એ છે ગૃહિણી, એને રહેવાનું છે ઘરમાં, પણ એ નોકરી કરે છે. સ્પષ્ટ છે કે એણે બે રોલ ભજવવાના છે. એની જે મૂંઝવણો છે એની વાત આપણે ગયા કાર્યક્રમમાં છેડી હતી. એક યા બીજા કારણસર નોકરી કરવી પડે. ક્યાંક એવું બને કે શોખ હોય, શક્તિ હોય, એ પ્રકારની ક્ષમતા હોય, અભ્યાસ હોય, સજ્જતા હોય, પોતાની એવી પ્રતિભા હોય, ક્યાંક આર્થિક કારણો હોય, ક્યાંક કૌટુંબિક પ્રશ્નોની માયાજાળ કંઈક એવી હોય કે નોકરી કરવી પડે. કેટલાકને માટે ટાઈમ પાસ હોઈ શકે, કેટલાકને માટે જરૂરિયાત હોઈ શકે, કેટલાકને માટે એ પોતાની પ્રતિભાની અભિવ્યક્તિ હોઈ શકે, ગમે તે કારણ હોય. પણ આજકાલ આ નોકરી કરતી મહિલા એ હવે કોઈ જિજ્ઞાસા કે કુતૂહલ કે ચર્ચા કે નિંદા એનું કારણ તો નથી જ. હવે તો લગ્ન માટેની જે આવશ્યકતાઓ છે એમાં પણ નોકરી કરતી છોકરી હોય એવી અપેક્ષા લોકો રાખે છે. કહે છે કે બંને જણ કમાતા હોય તો જ આ મોંઘવારીમાં ઘર સારું ચાલે. જે રીતે બધાને જીવવું છે, થોડી સુખ સુવિધા સાથે જીવવું છે, એમાં એક પગારમાં નહીં ચાલે. એટલે બાળક એક, પગાર બે, એ રીતે જીવવું, એવી કંઈક સમજણ ધીરે ધીરે વધવા માંડી છે. ત્યારે આપણી જે પરંપરા છે એમાં સ્ત્રી પાસે, હમણાં આપણે આ બે રોલની વાત કરીએ છીએ, પણ મૂળ તો એ 3 રોલ છે. આમ તો એક આદર્શ સ્ત્રી કોને કહેવાય? તો સંસ્કૃતમાં એમ કહ્યું છે કે એ ભોજ્યેષુ માતા હોવી જોઈએ. ભોજન જ્યારે જમાડે છે પતિને, પરિવારને, ત્યારે માનું રૂપ ધરે. શયનેષુ રંભા હોવી જોઈએ. દાંપત્યના આનંદમાં એનું અપ્સરાની સમકક્ષ વર્તન હોય, એટલું રસપૂર્ણ દાંપત્ય હોય. તમે જો આમાં પતિના પક્ષે શું શું કરવું એ વિશે કંઈ કહેવાયું નથી. અને એમાં જ એક ત્રીજી અપેક્ષા છે, કાર્યેષુ મંત્રી. કામ કરવામાં એ મંત્રી પતિને એક યોગ્ય અસિસ્ટન્સ પૂરું પાડી શકે, અથવા તો પોતાની પ્રતિભાથી પોતે જ મંત્રી પદ ધરાવી શકે. પણ જે કાર્યેષુ મંત્રી છે ને, એણે જ પાછું ભોજ્યેષુ માતા બનવાનું છે, એણે જ પાછું શયનેષુ રંભા તરીકે વર્તવાનું છે. આ બધા જ રોલ એ એક વ્યક્તિએ ભજવવાના છે એવી અપેક્ષા છે. ત્યારે કેટલીક એવી બહેનોને અમે આ કાર્યક્રમ અંતર્ગત મળવાનું નક્કી કર્યું કે એમના મનમાં શું પ્રતિભાવ છે. એક જેમની સાથે આપણે વાત આરંભમાં શરૂ કરવી છે, ઉમાબેન, એમના બાળકો પરણાવવા લાયક છે. 15-17 વર્ષથી સરસ પ્રતિષ્ઠિત સંસ્થાનમાં નોકરી કરે છે. એમણે એમના દાંપત્યની વાત કહેતા બહુ એક મીઠાશપૂર્વક જે આ પતિ પત્ની વચ્ચેની સમાનતાના સંઘર્ષને સરસ એક જુદો દ્રષ્ટિકોણ આપ્યો છે. મને એમ લાગે છે ઉમાબેનની વાત એક એવો દ્રષ્ટિકોણ આપણી સામે મૂકી જાય છે કે જે સંઘર્ષો છે એને સંઘર્ષો તરીકે ગણવાને બદલે એક એવી સમજણથી જો જીવીએ તો ઘણી બધી પીડાઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ. ઉમાબેન પાસેથી એમની વાત સાંભળી. ઉમાબેન, તમારા સંતાનોમાં કોણ કોણ છે? સંતાનોમાં એક બાબો નિમિત્ત અને બેબી ઝંખના છે. કેટલી ઉંમરના છે? બાબો 21 વર્ષનો છે નિમિત્ત,
અને બેબી ઝંખના 25 વર્ષની છે. અચ્છા, હવે તમે ગૃહિણીનો અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકેનો આ બંને રોલ કેવી રીતે અદા કરી શકો છો? થોડી સ્ટ્રગલ તો પડે જ છે બંને રોલ અદા કરવામાં, પરંતુ ઘરના સભ્યોનો પણ સહકાર મળે છે થોડે અંશે. એ લોકો પોતાનું કામ જાતે જે કરી શકે એવું પોતાનું કામ જાતે કરી લે છે. રસોઈનું કામ કેવું તો મારી જાતે જ કરવું પડે છે, એમાં કોઈની હેલ્પ મળતી નથી. પણ એ સિવાયનું બહારનું કામમાં એ લોકો હેલ્પ કરે છે મને, એટલે એ રીતે સહકાર મળે છે. અચ્છા, તમારા પતિદેવનો પૂરો સાથ મળે છે આમાં તમને? પૂરો તો ના કહી શકાય. એમની અપેક્ષા એવી હોય છે કે હું નોકરી પણ કરું, ઘર પણ સંભાળું, સોશિયલ વ્યવહારો પણ સાચવું, એટલે બધી જ અપેક્ષા મારી પાસે રાખવામાં આવે છે. અને જેટલી અપેક્ષા રાખવામાં આવે છે એ પ્રમાણે એમનો સહકાર એ પ્રમાણે નથી મળતો. આપણે દબાણ કરીએ તો પછી થોડો ઘણો સહકાર મળી રહે. એટલે તમારી દ્રષ્ટિએ આદર્શ સ્થિતિ કઈ હોઈ શકે કે જેમાં ગૃહિણીના આ બંને રોલ કરવામાં, ગૃહિણીનો અને નોકરી કરતી હોય એ બંને રોલ જે છે, નોકરીનો રોલ, એ બંને રોલ સરસ રીતે કરી શકે એ માટે કેવી સ્થિતિ હોવી જોઈએ ઘરમાં? એમાં પતિનો સહકાર તો 100% મળવો જ જોઈએ, તો જ એ શક્ય છે. પતિ જો કરતા હશે તો એનું જોઈને પુત્ર પણ શીખશે, પુત્રી પણ શીખશે. અને જોઈન્ટ ફેમિલી હોય ત્યારે થોડું આપણે એ અશક્ય બને છે, કેમ કે જોઈન્ટ ફેમિલીમાં મા બાપ એવું નથી ઈચ્છતા હોતા કે પોતાનો પુત્ર વહુને આ રીતે કામમાં મદદ કરે. એટલે ત્યારે પ્રોબ્લેમ વિકટ બને છે સરળ બનવાને બદલે. કેમ કે હું પોતે સંયુક્ત કુટુંબમાં રહેલી છું, મેં આ બધું અનુભવેલું છે. એટલે એના માટે બી પતિની ઈચ્છા હોવા છતાં પણ એ કરી નથી શકતા, અને પછી એ આદત બની જાય છે. પછી જ્યારે મા બાપ નથી હોતા ત્યારે પણ એ જૂની ગરડમાં જ ચાલતા હોય છે. પછી જ્યારે આપણે વધારે પડતો દબાણ કરીએ તો એમાંથી ઝઘડા થવાની પણ શક્યતા રહે છે. અચ્છા, તમારા સંતાનોમાં તમારે એક પુત્ર અને પુત્રી લગભગ લગ્ન લાયક ઉંમરના થઈ ગયા છે, બરાબર? તો તમે એ લોકોને, એ બે જણને એવો ભેદ પાડ્યો તો ખરો કે આ કામ એ સ્ત્રીએ જ કરવાના છે અને આ કામ પુરુષે જ કરવાના છે? ના, મેં આ લગ્ન કરીને ઘરમાં જોયું અને ત્યાં મને લાગ્યું કે આ ભેદ છે, માટે મેં એ ભેદ નિવારવાના પ્રયત્ન કર્યા. કે આજે સમય એટલો ઝડપી ગતિએ ચાલી રહ્યો છે અને એમાં સ્ત્રી પણ જ્યારે આટલી સ્ટ્રગલ કરતી હોય તો પુરુષો જોઈને બેસી રહે. એ મારા અનુભવ પરથી મને લાગ્યું કે મારા દીકરાને હું એ રીતે ટ્રેન ના કરું, કે એને પણ ખ્યાલ આવવો જોઈએ કે સ્ત્રીઓને પણ ડબલ જવાબદારી હોય છે એ લોકોના કરતા. તો આપણે પણ એમાં થોડો એને એ કરવો જોઈએ, હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ એના માટે. હવે આ જે બંને રોલ છે, ગૃહિણીનો અને નોકરી કરો છો એ રોલ, તો એ બંને વચ્ચે ક્યારેય તમને આમ એ બંને રોલ અદા કરવામાં ક્યારે કોઈ તાણ ઊભી થઈ હોય, સ્ટ્રેસ ઊભું થયું એના કારણે એવું થયું છે ખરું? ના, મારી જોબ બહુ સરસ છે, એટલે એ રીતે મને હું ત્યાં જાઉં છું પછી તો મને બિલકુલ હું રિલેક્સ હોઉં છું. એટલે મને કદાચ ઘરના કામમાં પણ જે દોડધામ કેવું હોય તે પણ હું ત્યાં જઈને ભૂલી જાઉં છું. અને એવું લાગે છે કે આપણે જે કંઈ ભણ્યા કે કર્યું એનું વાસ્તવિક જીવનમાં પણ, એટલે ત્યાં પ્રોફેશનમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એટલે થોડી ઘણી જે દોડધામ કે કંઈ પણ મારે કરવું પડે છે તો એ મને એના માટે જરા પણ એ નથી લાગતું, અફસોસ નથી થતો બિલકુલ. પણ શરૂઆતમાં તમને ઘર અને નોકરી બંને કેવી રીતે તમે સંભાળતા હતા? શરૂઆતમાં મેં સર્વિસ બહુ પાછળથી લીધી, મતલબ દીકરા દીકરી મોટા થઈ ગયા પછી. એટલે દીકરો 7 વર્ષનો હતો અને દીકરી 11 વર્ષની હતી ત્યારે મેં જોબ લીધી. અને હું ગ્રેજ્યુએટ થઈ પછી 10 વર્ષ પછી મેં લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કર્યો. બાળકો નાના હતા ત્યારે અને સંયુક્ત કુટુંબમાં બધા હતા ત્યારે. એટલે ત્યારે મને ઘણી તકલીફ પડી કે બધું સોશિયલ બી સંભાળવાનું, ઘરનું કામ બી સંભાળવાનું, ઘરડા સાસુ સસરાને બી સંભાળવાના, વડ સાસુ પણ હતા એમને પણ, અને એ બધા જોડે ભણવાનું, ફૂલ ટાઈમ કોર્સ કરવાનો લાઇબ્રેરી સાયન્સનો. એટલે ઘણી જ તકલીફ પડી ત્યારે મને, જે પડી એ. ત્યારે મને એટલો સપોર્ટ પણ નહોતો મળતો. નોકરી કર્યા પછી હજી કદાચ હવે પૈસા ઘરમાં આવે એટલે પણ લોકો હેલ્પ કરે, પણ એ પરિસ્થિતિ જે શરૂઆતની હતી અને બાળકો નાના હોય એ લોકોને તો ખ્યાલ ના આવે કે મમ્મીની દશા શું છે, આ શું કરી રહી છે. એટલે ત્યારે ઘણી મને તકલીફ પડી. ઉમાબેને ઘણા બધા મુદ્દાઓને એક સાથે છેડી દીધા. એક કામ કરતી ગૃહિણી, નોકરી કરવા જતી સ્ત્રી, એણે સંઘર્ષની એક એવી આખી સફર પાર પાડવી પડે છે. એક કડવું પણ સત્ય એમણે કહ્યું કે જ્યાં સુધી નોકરી મળે એ માટેના અભ્યાસ વગેરેનો સમય હતો સંયુક્ત કુટુંબમાં, ત્યારે લોકોની બહુ રુચિ નહોતી આ કામ આગળ ચાલે એમાં.
પણ નોકરી મળી ગયા પછી આર્થિક મદદ શરૂ થતાં લોકોનો અભિગમ બદલાયાની નોંધ એમની વાતમાં છે. એક સરસ વાત એમણે વાતોમાં અમારી સાથે કરેલી કે હજુ એવું બને છે કે પતિ આવીને ઓફિસેથી આવીને બેસી ગયા હોય હિંચકા ઉપર અને પત્ની કલાકેક મોડીએ પહોંચી હોય, હજુ તો ઘરમાં પગ મૂકીને પતિ એમ કે જરા પાણી બાણી લાવજો. એટલે સહજ છે કે હવે આટલા વર્ષોના દાંપત્ય પછી પતિ પત્ની વચ્ચે એક મૈત્રી પણ હોય. એટલે પત્ની એમ પૂછે કે આ હમણાં જ તરસ લાગી કે છેલ્લા 1 કલાકથી તરસ્યા બેઠા છો? તો પતિ પણ એક પ્રસન્નતાથી એવો ઉત્તર આપે છે કે ના તરસ તો લાગી જ હતી, પણ તારા હાથે પાણી પીવું તો આખી વાત જુદી બને છે. એક તરસના સંદર્ભમાં જ આ વાત નથી, એક એપ્રોચના સંદર્ભમાં પણ આ વાત બહુ મહત્વની છે કે જે મુદ્દે સંઘર્ષ થઈ શકે એવું છે એ મુદ્દાનો એક કેવો સરસ ઉકેલ પતિ પત્ની બંનેએ મળીને સરસ કાઢ્યો છે. હવે એમના બાળકો મોટા છે તો બાળકો પોતાના ભવિષ્યમાં કેવી રીતે વર્તે, પુત્ર છે તો એ એની પત્ની સાથે કેવી રીતે વર્તે, એ વિશે માએ અત્યારથી ચિંતા સેવી છે. એક બીજી વાત તરફ પણ ધ્યાન દોરવાનું ગમે કે કદાચ પતિને મદદ કરવાનું મન છે, પણ મુશ્કેલી એ છે કે ઘરમાં એવું જોયું છે કે મા એકલી જ કામ કરે છે. એટલે મનમાં એવો કંઈ ખ્યાલ છે કે સ્ત્રી હોય એ કામ કરે, પછી પત્ની આવે છે, પત્નીને મદદ કરવાની ઈચ્છા થાય છે, પણ એક સમજણ પણ છે કે સ્ત્રી એકલી કામ કરે ને હવે એક એ પણ છે કે જો પોતે પત્નીને મદદ કરે તો મા એને દુઃખ થાય અથવા મા મોઢે કંઈ પણ દે કે બહુ ઘેલો છે. ઘણી બધી બાબતો આ વસ્તુઓ સાથે સંકળાયેલી છે. હવે આપણે એક શિક્ષિકા બહેનને મળવું છે. એમની પાસે પણ એમના પોતાના સંઘર્ષની વાત છે. બેનનું નામ છે વર્ષાબેન. વર્ષાબેન, તમે તમારો ગૃહિણી તરીકે અને વ્યવસાય કરો છો તમે શિક્ષિકાનો, એ બંને જે રોલ છે તમારા, એ બંને રોલ તમે કેવી રીતે ભજવી શકો છો એક સાથે? હવે એમાં મારે શું છે કે સર્વિસના હિસાબે આયોજન તો આપણે થોડું કરતા જોઈએ. હવે આજનું આયોજન છે ગઈકાલે વિચારી જ રાખ્યું હોય કે સવારનું કામકાજનું શું છે, રસોઈ પાણીનું શું છે. બપોરની સર્વિસ છે એટલે સવાર સાંજના કામમાં બહુ તકલીફ ના પડે. બપોરે આપણે ફ્રી હોઈએ એટલે બપોરની મારે સર્વિસ છે. પછી બીજે દિવસનું આયોજન પણ આપણે એ રીતે નક્કી કરી રાખીએ એટલે બહુ વાંધો ના આવે. અને બીજું શું છે કે મારા મિસ્ટરનો સપોર્ટ મને સારો છે અને અમારા ત્રણેયના સ્વભાવ એ રીતના છે કે કોઈ કામમાં અમને કોઈ એવી મુશ્કેલી કે અગવડ હોય તેવી કોઈ બાબાની એ જીદ નહીં કે અમારે કોઈ રસોઈ પાણીમાં છે કે એવી કોઈ તકલીફ નહીં કે આ ભાવે કે આ ના ભાવે, એટલે એવી કોઈ મુશ્કેલી ના હોય એટલે એ ટેન્શન એક ન રહે આપણને. એટલે તમારા ઘરના જે સભ્યો છે એનો પૂરો સાથ અને સહકાર છે તમને આમાં? આમાં ઘરના કામમાં શું, અમે વિભક્ત કુટુંબમાં હું પોતે છું એટલે બહુ પ્રોબ્લેમ ઊભા નથી થતા. શરૂઆતમાં હું સંયુક્ત કુટુંબમાં જયારે હતી ત્યારે સર્વિસ કરતી હતી ત્યારે થોડા પ્રોબ્લેમ ઊભા થતા હતા અને મારો નેચર એ રીતના કોઈ કહી જાય એ પહેલા બધું કામ કરી દેવાનું. જમવાનો સમય ના રહે તો જમવું નહીં, પણ રસોઈનું કામકાજ 9, 9:30 સુધી બધું પતાવી દીધી. એક વાત તરફ બધાનું ધ્યાન જાય એવું જ છે કે બંને ગૃહિણીઓની વાતમાંથી વાતની ફલિત થઈ કે સંયુક્ત કુટુંબ હતું ત્યાં એમને મુશ્કેલી પડતી હતી. વિભક્ત કુટુંબમાં નોકરી કરવા જતી મહિલાઓને કંઈક અંશે તાણનો અનુભવ ઓછો થાય છે અને અહીંયા તો પાછા મિસ્ટર પણ મદદરૂપ થાય છે. હવે પતિ છે ને એ હસબન્ડ નથી રહ્યા, હવે મિસ્ટર થયા છે. એટલે પેલો નાથ વાળો કે ધણી વાળો જે ભાવ છે એ નીકળી ગયો છે. હવે કંઈક અંશે મૈત્રી પણ કેળવાય છે કારણ કે જરૂરિયાતોએ બધાને એક ભૂમિકાએ મૂક્યા છે અને એમાં મોટે ભાગે આર્થિક મુદ્દો જ બધી વાતના કેન્દ્રમાં છે કે બંને જણા પૈસા લાવે છે તો ઘર સારું ચાલે છે. એ વાસ્તવનો સ્વીકાર તો બધાએ કરવો પડે છે અને એ રીતે સહકાર મળ્યો. ઉમાબેનની વાત જ્યારે થઈ ને ત્યારે એક વાત તરફ ધ્યાન દોરવાનું મન થાય કે ઉમાબેને કહ્યું કે એમને એ જ્યાં કામ કરવા જાય છે એ કામમાંથી એમને આનંદ અને આરામ બંને મળી જાય છે. એટલે ઘરની બીજી કંઈ મૂંઝવણ હોય ને એ કામમાં જઈને એ ભૂલી જાય છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે ધરતીનો છેડો ઘરમાં હાશ થાય છે. એમને ઘરની દોડધામમાંથી પોતે જ્યાં કામ કરવા પહોંચે છે એ સ્થળે એ જે કંઈ કામ કરે છે એમાં એક પ્રકારનો સંતર્પક અનુભવ થાય છે જેમાં એ થાક ભૂલી જાય છે. તો આ પણ એક વિચારવા યોગ્ય બાબત છે. હવે આપણે એક ત્રીજી મહિલા સાથે વાત માંડવી છે. એ પણ એક પ્રયત્ન કર્યો છે જુદી જુદી મહિલાઓની સાથેની વાતચીતમાં કે એ લોકોનું આર્થિક સ્તર જુદું જુદું છે. હવે એક અધ્યાપિકા બહેન છે,
એની પાસેથી આપણે એના સંઘર્ષની અને એના સમાધાનોની વાત સાંભળીએ. એમનું નામ છે તેજનીબેન. તેજનીબેન, તમે પ્રોફેસર તો છો જ, હાજી. સાથે સાથે એક ગૃહિણી પણ છો. હાજી. તો આ બંને જે ભૂમિકાઓ છે તમારી, એ બંને ભૂમિકાઓ અદા કરવામાં ક્યારે કોઈ તાણ ઊભી થતી હોય અથવા કોઈ સ્ટ્રેસ થતું હોય એવું ખરું? સ્વાભાવિક છે કે ઘર અને વ્યવસાય વચ્ચે સમાયોજન સાધવું હોય તો એક ગૃહિણીને માટે એક અઘરી બાબત છે. પણ એનો મુખ્ય આધાર શ્વસુર પક્ષના સભ્યો કેટલો સહકાર આપે છે એના ઉપર રહેલો છે. એટલે મારી વાત કરું તો મારા જે શ્વસુર પક્ષના સભ્યો છે એ બહુ જ સહકારભર્યું વલણ અપનાવે છે અને એથી મને અંગત રીતે કોઈ તાણનો અનુભવ ક્યારેય થતો નથી. એમાં વ્યવસાયનો સ્ત્રીનો પ્રકાર કયો છે એના ઉપર પણ બહુ આધાર રાખે. બહુ જ લાંબા સમયની નોકરી હોય, બહુ જ વધારે કલાકોવાળી નોકરી હોય તો કદાચ શ્વસુર પક્ષના સભ્યોની અપેક્ષા ન પણ સંતોષાય. પણ અમારો વ્યવસાય એવો છે કે લગભગ દિવસમાં 4.5 કે 5 કલાક વધારેમાં વધારે બહાર રહેવું પડે છે. એટલે એવો તાણનો અનુભવ ક્યારેય થયો નથી. અચ્છા, હવે તમારા જે ગૃહિણી તરીકેના કાર્યો છે એમાં તમને કોણ કોણ સાથ આપે? તમારા પતિ? ગૃહિણી તરીકેના મારી ભૂમિકામાં મને મારા પતિનો પણ સંપૂર્ણ સહકાર છે. અને હું તો સંસ્કૃત વિષયની અધ્યાપિકા છું એટલે અમારે ત્યાં તો એવું કહેવાયું છે કે સ્ત્રી અને પુરુષ એ એક જ રથના 2 પૈડા છે. જો રથનું એક પણ પૈડું જો ગબડી જાય તો દાંપત્ય જીવન નંદવાઈ જાય છે કે તૂટી જાય છે. એટલે બહુ જ સુશિક્ષિત અને સંસ્કારી રીતે મારા શ્વસુર પક્ષના સભ્યો મારી સાથે વર્તાવ કરે છે અને દરેક કામમાં લગભગ સક્રિય ભૂમિકા ભજવે છે. એવું કોઈ વિભાગીકરણ નથી કરતા કે આ સ્ત્રીનું જ કાર્ય છે કે આ પુરુષનું જ કાર્ય છે. જો સ્ત્રી પુરુષને આર્થિક રીતે મદદરૂપ થઈ શકતી હોય તો પુરુષ પણ સ્ત્રીને ગૃહ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે એવું મારા પતિનું માનવું છે. જે વ્યવસાયમાં આપણે હોઈએ ને એ વ્યવસાયની અસર આપણા વ્યવહાર ઉપર પડતી હોય છે. તમે જોયું કે વર્ષાબેન પણ શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે અને તેજનીબેન પણ. એટલે બંને જણાએ આયોજનની વાતને મહત્વ આપ્યું. એ લોકો શાળા કક્ષાએ કે મહાશાળા કક્ષાએ જેમ એક ટાઈમ ટેબલ બનાવીને વર્તતા હશે એ જ રીતે એમણે એમના રોજે રોજના જીવનને પણ એક વ્યવસ્થિત આયોજનબદ્ધ ટાઈમ ટેબલમાં મૂકી દીધું છે અને એને કારણે એ સંઘર્ષમાંથી માર્ગ કાઢી શક્યા છે. તેજનીબેનને કહ્યું કે આ પતિ પત્ની બંને સંસાર રથના 2 પૈડા છે. સ્વામી સચ્ચિદાનંદજીએ બહુ સરસ વાત કીધી છે કે પતિ અને પત્ની બંને સાયકલના 2 પૈડા છે. એમણે એમ કહ્યું કે આગલું પૈડું છે ને એ પુરુષ છે અને પાછલું પૈડું છે એ સ્ત્રી છે. એટલે તરત મહિલા તરીકે તમને વિચાર આવે કે જો આમાં પાછા પુરુષ આગળ છે, પણ એવું નથી. એમણે એમ કહ્યું કે આગલું પૈડું છે એ દિશા નક્કી કરે છે, પણ પાછલું પૈડું છે ને એને એ દિશા તરફ જવાની શક્તિ પૂરી પાડે છે. આ શક્તિ પૂરી પાડવાનું કામ સ્ત્રીનું છે. આ સમજણથી જેમનો સંસાર ચાલે છે એમને બહુ સંઘર્ષ વેઠવો નથી પડતો. હવે એક બીજા બેન સાથે વાત કરવી છે. એ તબીબ છે, ડૉક્ટર છે. એ આ આખા દર્દની દવા કઈ રીતે જુએ છે એ એમની પાસેથી આપણે સાંભળી. પતિ પત્ની બંને આ એક વ્યવસાયમાં છે. બેનનું નામ છે ડૉક્ટર નમ્રતાબેન. નમ્રતાબેન, તમે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો? 18 વર્ષથી. હવે તમે ડૉક્ટર હોવાની સાથે સાથે ગૃહિણી પણ છો, બરાબર? તો આ બંને રોલ, ગૃહિણીનો અને ડૉક્ટરનો, એ તમે કેવી રીતે અદા કરો છો? 2 વસ્તુ ભેગી કરવાથી ઘણીવાર મુશ્કેલીઓ તો ઘણી ઊભી થાય છે, પણ છતાંય જેને વધારે મહત્ત્વ આપવું એવું વિચારીએ તો સહેલું પડી જાય છે. ઘણીવાર જેને વધારે મહત્ત્વ આપીએ એટલે સાથ પણ જરૂર હોય છે. ઘરનાને મને ખૂબ જ સાથ આપ્યો છે, ખાસ કરીને મારા વરે, મારા છોકરાઓએ, મારા બીજા કુટુંબજનોને બધાએ જ ખૂબ સાથ આપ્યો છે અને એમના સાથથી જ કદાચ હું આજે જે છું કરી શકું છું. તમારા સંતાનોમાં?
ઘણીવાર એ લોકોના અમુક એક પ્રોબ્લેમ્સ જેમ કે સ્કૂલે લેવા મૂકવા જવાનું, એ લોકોના પ્રોગ્રામ્સ હોય, એક્ઝામ્સ હોય, એવું બધું હોય ત્યારે હવે તો થોડા છોકરા મોટા થઈ ગયા એટલે એ લોકો જાતે કરી લે છે, જોવે છે નાનપણથી કે મમ્મી આ કરતી આવી છે એટલે અમને એને સાથ આપવો જોઈએ. અને જ્યારે ખૂબ કામ હોય ત્યારે એ લોકો પણ આવીને મદદ કરતા હોય છે મને. તો કે મારો વ્યવસાય હોમિયોપેથીના લીધે એવું કંઈ ઇમરજન્સી ના આવે એટલે તકલીફ ઓછી પડે. પણ તમારા પતિની ઇમરજન્સીઓમાં તમે કેવી રીતે મદદરૂપ થાવ? એ એમને જવું પડે એટલે એમને બધું જ કામ જો પડતું મૂકીને જાય તો ઓફકોર્સ મારું કામ મારે પડતું મૂકવું જ પડે. એ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ થઈ જાય. પતિ એ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ ભોગવે છે કારણ કે પરિસ્થિતિ એવી છે. નમ્રતાબેને એ રીતે સંઘર્ષને સમજણથી ટાળ્યો છે. હવે આપણે અર્ચનાબેન પાસેથી એમની વાત સાંભળીએ. જેટલી પણ વ્યવસાયમાં જોડાયેલી સ્ત્રીઓ છે એ લોકોને આ પ્રશ્ન મૂંઝવતો જ હોય છે. એક તરફ ઘર છે એની જવાબદારીઓ છે, એક તરફ નોકરી છે એની જવાબદારીઓ છે. જાણે બે દોડતા ઘોડા ઉપર એક સાથે ચડવાનું છે, બે ઘોડાને દોડતા રાખવાના છે અને પડવાનું નથી, એવી જાતની એક પરિસ્થિતિ મનમાં અનુભવાય છે. ઘર એની અમુક સમય મર્યાદામાં એનું અમુક ચોક્કસ કામ પૂરા કરવાના, કામ આપણે જ્યારે નોકરી કરવા જતા હોય એની અમુક ચોક્કસ સમયમાં એના કામ પૂરા કરવાના. એટલે મને એવું લાગે છે કે જે પણ વ્યવસાયલક્ષી સ્ત્રીઓ હોય એ લોકોએ પોતાનું ટાઈમ મેનેજમેન્ટ એકદમ સરસ રીતે કરવું જોઈએ. મારા હસબન્ડ છે એ ઓનલી ચાઇલ્ડ છે, એકના એક જ છે દીકરા, એટલે એના હિસાબે શું છે કે એ લોકો અમુક રીતની માનસિક એવી જાતની કોઈ પહેલાં એવી તૈયારીઓ નહોતી એ લોકોની કે છે આપણા સ્ત્રી છે એ કામ કરશે તો એના લીધે ઘરમાં કેવી જાતનું વાતાવરણ સર્જાશે, થોડીક એડજસ્ટમેન્ટ કરવી પડશે. પણ મારા આવ્યા પછી એ લોકોને એમ લાગ્યું કે ના બરાબર છે, આપણે થોડુંક જો એડજસ્ટ કરીએ તો બધાનો સહકાર એટલો સરસ મળ્યો છે મને કે લકીલી મારા સસરાએ પણ અમુક રીતનું જે બાંધછોડ જેને આપણે કહીએ એવી રીતે કરીને, મારા સાસુ પણ એકદમ હજી પણ આજની તારીખમાં પણ એટલો જ સપોર્ટ આપે છે, બધા જ કામમાં મદદ કરે, સતત સહકાર આપે. અને મારા હસબન્ડનો તો સહકાર એટલો હશે જયેશભાઈ, તમે માનશો નહીં, પણ ઘરમાં જેમ કોકવાર મને એમ થાય એમને ગરમ રોટલીનો શોખ છે, હું ચાલો હું ગરમ રોટલી બનાવું છું તમે જમો, તો મને કહેશે કે ના હું શેકું છું રોટલી તું વણ. એમ એટલે એટલું આમ કે એમને સતત સાથે રહીને મને સહકાર આપે છે. એટલે મને લાગે છે કે બહુ જ અગત્યનું છે દરેક સ્ત્રી માટે. અર્ચનાબેન નસીબદાર છે એમાં ના નહીં, કારણ કે આ સુખ આગળ આપણે જે બહેનોની વાતો સાંભળી એ લોકોની અપેક્ષામાં હતું પણ એમના ભાગ્યમાં છે નહીં. હવે આપણે જિજ્ઞાબેનને મળીએ. જિજ્ઞાબેન વહીવટી કક્ષાએ એ કામ કરે છે, એનું કામ જરા જુદા પ્રકારનું છે. વર્તમાન સમયમાં શિક્ષિત સ્ત્રી ફક્ત ઘર જ સંભાળે એ મને પૂરતું નથી લાગતું. પછી તો અભણ સ્ત્રી અને શિક્ષિત સ્ત્રી વચ્ચે કોઈ ફરક જ નથી રહેતો. એટલા માટે મેં એવું નક્કી કર્યું કે કાર્યરત રહેવું એ વધારે સારું છે. એટલે એ રીતે હું મેનેજ કરું કે જેથી મારું ઘરનું કામ બધું જે સમયમાં પતી જાય એ પછી આખો દિવસ જે ફ્રી મળે તો જે મારી જોબ છે એને હું કમ્પ્લીટ રીતે સેટિસ્ફેક્શન આપી શકું છું. તમારા પતિદેવ તમારા કામમાં મદદ કરાવે ને એ રીતે તમને સાથ આપે એવું બને ખરું ક્યારે? એમનો મોરલ સપોર્ટ મને પુષ્કળ છે, એટલે એન્કરેજમેન્ટ મને ખૂબ મળે છે અને જરૂર પડે તો મને મદદ કરાવવાની પૂરતી તૈયારી છે. પણ હું એવું માનું છું કે શક્ય હોય ત્યાં સુધી હું મારું કામ મારી રીતે પતાવી દઉં. પતિદેવો દ્વારા અપાતો આ જે મોરલ સપોર્ટ છે ને એ એક્ઝેક્ટલી શું છે એ વિશે કોઈ બહેન કંઈ બોલ્યા નથી. પણ આપણે એનો અર્થઘટન એમ કરીએ કે એમના તરફથી પતિઓ તરફથી એ વિશે મદદરૂપ થવાની તૈયારી છે એ પણ ઘણું છે. હવે જે મહિલાને આપણે મળવું છે જૈનાબેન, એ પોતે વ્યવસાય તો કરે છે, સાથે સાથે અનેકવિધ અન્ય કલા પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત છે અને એમના પતિદેવ પાછા એક મોટા ડૉક્ટર છે. તો એ પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? મારા લગ્ન થયા તે વખતથી જ હું બેંકમાં નોકરી કરતી હતી અને જુદી જુદી કલ્ચરલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. બંને જણા અમે પતિ પત્ની એકબીજાને સમજીને જો ઘરમાં ન રહીએ તો સમયનો બહુ જ અભાવ લાગે અને અમે લોકો ખરેખર ખૂબ જ સરસ રીતે સમજીને રહીએ છીએ કે એમને પણ કોઈ કામ કરવા માટે નાનમ હોય એવું મેં કોઈ દિવસ જોયું નથી
કે મારે 11 થી 5ની જોબ હોય અને એમને 9 થી 1નું ક્લિનિક હોય અને સાંજે પછી 5 થી 8નું ક્લિનિક હોય, તો બપોરના સમયમાં જો એ ઘરે હોય તો બપોરે કંઈક વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા હોય ને સૂકવવાના બાકી રહી ગયા હોય તો એ સૂકવી દે, કે સરસ ચાનો કપ હું આવું ત્યારે કોઈક વાર રેડી મને મળે છે અને અમે સરસ રીતે ચા એન્જોય કરીએ છીએ. એટલે એમાં મને આનંદ આવે છે ને એમાં એમને પણ એવી કોઈ જાતની ફિલિંગ્સ નથી થતી કે મેં આ કંઈક ઉપકાર કર્યો. મારા હસબન્ડ જ્યારે વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા અને હું પણ એમને જોઈન થઈ, ત્યાં આગળ અમે જે બધી રીતો જોઈ દરેક ફેમિલીમાં, ઇવન આપણા એશિયન ફેમિલીમાં પણ મેં એ જોયું કે એ લોકો ઘરમાં દરેક વ્યક્તિને ભાગે અમુક કામ આવે એ રીતે વહેંચાયેલું હોય અને ટાઈમ ટેબલ જ બનાવ્યું હોય કે મધરે કુકિંગ કરવાનું તો ફાધરે ડિશ વોશિંગ કરવાનું, છોકરો ઘરમાં વેક્યુમ ક્લિનિંગ કરે, છોકરી ડિશ ટ્રાય કરે, એવી રીતે રોટેશનમાં ટાઈમ ટેબલ જ હોય. એટલે એક સાથે બધા જ ફ્રી થઈને ઘરમાં બેઠા હોય, એક જ જણ કામ કરતું એવું બન્યું નથી. આવું સતત અમે જ્યારે જોયું, અમે મહેમાન તરીકે પણ ક્યાંક ગયા હોઈએ તો અમારે પણ કામ કરાવવાનું હોય. એટલે એ બધું જોયા પછી એમ થાય કે આ વસ્તુ આપણે પણ કેમ ના લઈએ ઉપયોગમાં, અને એ રીત અમે અમારા જીવનમાં ગ્રહણ કરી તો બહુ ફાયદો લાગ્યો. જૈનાબેને વિદેશમાંથી બહુ સરસ વસ્તુ પોતાના જીવનમાં અપનાવી લીધી. તો આ બધાની વાતોના આધારે એમ કહી શકાય કે એક કામ કરતી ગૃહિણીની અપેક્ષા એવી હોય છે કે એને એના પતિનો કેવળ મોરલ સપોર્ટ નહીં, એક્ટિવ પાર્ટિસિપેશન જોઈએ છે. એમાં કોઈ ઉપકારની વાત પણ ન આવવી જોઈએ. જીવનને આનંદ સાથે આપણે માણી રહ્યા છીએ એવો કંઈક ભાવ હોવો જોઈએ. સાસુ સસરા પણ કન્સિડરેટ હોવા જોઈએ અને બાળકો પણ પોતાની મમ્મીની મુશ્કેલીઓ સમજીને એ પ્રમાણે એડજસ્ટ થતા હોવા જોઈએ. આ બધું ભેગું થાય તો એક ગૃહિણી આ બે દોડતા ઘોડાને દોડતા રાખી શકે. મને લાગે છે ઘણી બધી વાતો આમાંથી ચર્ચવા યોગ્ય મળી હશે, પણ સમયનો અભાવ છે. આપણે આવતા કાર્યક્રમમાં આવા જ કોઈ બીજા મુદ્દા સાથે ફરી મળીશું. રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે